વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલા કોપર વાયર વેચવા ફરતો 4 ચોરોની ઝડપી પાડ્યા હતા. પોલીસે 45 કિલોગ્રામ કોપર વાયર કિંમત ₹31,500 તેમજ ઇકો ગાડી મળી 2.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાલિયા પોલીસે 2 ચોરની ભેદ ઉકેલી નાખ્યો હતો. વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકોમાં 4 ઈસમો કોપર વાયરનો જથ્થો પિઠોરથી ભરીને વાલિયા તરફ વેચાણ કરવા આવી રહ્યા છે. જે માહિતી આધારે પોલીસે વાલિયા ભજીયા વડમાં વોચ ગોઠવી હતી. જ્યાં માહિતી આધારે ઇકો આવતા તેના ઇકો રોકી તલાશી લેતા તેમાં કોપરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે જરૂરી આધાર પુરાવા માંગતા ઇકો કારમાં રહેલા ચારેય ઈસમો ઉડાવ જવાબ આપવા લાગતા પોલીસે ચારેયની અટક કરી પૂછપરછ કરતા તેઓએ વાલિયા પોલીસ મથકે હદમાં આવેલ 2 સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે અંગે વાલિયા પોલીસ મથક અગાઉ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે કુલ 45 કિલો કોપર કિંમત ₹31,500 તેમજ ઇકો ગાડી કિંમત ₹2.50 લાખ કુલ કિંમત ₹2.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઇકો સવાર રોહન વસાવા, રાજીવ વસાવા, આશિષ વસાવા અને નિમેશ વસાવાની ધરપકડ કરી હતી અને તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી.